નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે રાજપીપળાની અલગ અલગ શાળાઓમાં ઉજવાયો। આજે વિદ્યાર્થીઓને એક દિવસ માટે સાહેબ કે મેડમ બનવાનો મોકો મળ્યો, જેનો ઉત્સાહ બાળકોમાં જોઈ શકાતો હતો। શિક્ષકોની જેમ નાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાડી જેવો પોશાક પહેરીને આજે એક ક્લાસ ટીચરની જેમ પોતાના જ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળ્યા હતા, જેને કારણે આજે શાળામાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો। માંથી 3 જાય તો કેટલો જવાબ આવે? 5 સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને તેઓ એક શિક્ષણ વિદ્વાન હતા, માટે શિક્ષક દિવસ તરીકે આમ તો શિક્ષકોને માન આપવા માટે કોઈ ખાસ કે ચોક્કસ દિવસની જરૂર ના હોવી જોઈએ, પરંતુ શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે 5 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ એટલે કે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દેશના શિક્ષકોને જે શ્રેષ્ઠ હોય છે તેને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ પણ આપવામાં આવે છે, તેમનું પ્રોત્સાહન વધારવામાં આવે છે। આ દિવસે વિદ્યાર્થીઓને ઉત્સાહમાં વધારો કરવા માટે નર્મદા પોલીસ પણ આગળ આવી હતી અને પ્રણવ વિદ્યાલય મંદિરમાં પહોંચી બાળકો સાથે વાતચીત કરી હતી। તેઓએ દેશના જવાબદાર અને શ્રેષ્ઠ નાગરિક બને માટેની તમામ સમજણ બાળકોને આપી તેમનું ઉત્સાહ વધાર્યું હતું।